નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં દ્વિતીય સત્ર લેખિત મૂલ્યાંકન કસોટી 2025 અંતર્ગત ધોરણ 8માં જે અંગ્રેજીનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર પહેલીવાર હોય, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને બીજા વિષયના પેપરના વિડીયો તમને ઝડપથી મળી શકે. પ્રશ્ન નંબર 1માં આપેલું છે, નીચેનો ફકરો વાંચો અને પ્રશ્નના જવાબ લખો. અહીં એક આપણને એલિફન્ટ હાથી વિશેનું જીવન, એનું વજન, એનો ખોરાક, એના વિશેનો આપણને અહીં પેરેગ્રાફ આપેલો છે. એ પેરેગ્રાફનો અભ્યાસ કરવાનો છે અને આપણે નીચે આપેલા પ્રશ્નના જવાબ લખવાના છે. પેરેગ્રાફનો અભ્યાસ કરી લેજો, પ્રશ્નનું સોલ્યુશન કરી લઈએ. વોટ ઇઝ ધ એવરેજ વેઇટ ઓફ ધ એલિફન્ટ? હાથીનો સરેરાશ વજન કેટલો હોય છે? તો અહીં આપેલો છે 4989 કિલોગ્રામ. તો જવાબ આવશે ધ એવરેજ વેઇટ ઓફ ધ એલિફન્ટ ઇઝ 4989 kg. વિદ્યાર્થી મિત્રો, તમારે પૂરો જવાબ લખવાનો છે. નંબર 2, હાઉ મેની અવર્સ ડઝ એન એલિફન્ટ સ્પેન્ડ ફોર ઇટિંગ? ખાવા માટે કેટલો સમય પસાર કરે છે? તો જવાબ આપેલો છે હી સ્પેન્ડ 16 hours અ ડે ફોર ઇટિંગ. તો લખી શકાય એન એલિફન્ટ સ્પેન્ડ્સ ફોર ઇટિંગ 16 hours અ ડે, એક દિવસના 16 કલાક. નંબર 3, હાઉ મચ ફૂડ ડઝ એન એલિફન્ટ ટેક ઇન અ ડે? એક દિવસમાં કેટલું ખોરાક ખાય છે? તો 224 kg. તો જવાબ આવશે એન એલિફન્ટ ઇટ્સ 224 kg ઓફ ફૂડ પર ડે. નંબર 4, ધ એડલ્ટ મેલ ઇઝ કોલ્ડ અ કાવ. એડલ્ટ મેલને કાવ કહેવાય છે. તો જવાબ આવશે ખોટું, કેમ કે એને બુલ કહેવાય છે. તો જવાબ આવશે ફોલ્સ. તો આ રીતના જવાબ લખવાના છે. પ્રશ્ન નંબર 2માં આપેલું છે, નીચે આપેલો પરિચ્છેદ વાંચો અને આપેલી વિગતોનું વર્ણન કરો. અહીં આપણને ભાવિન ને અલ્પા એના વિશેની માહિતી આપેલી છે. એની માહિતીનો અભ્યાસ કરીને નીચેનો જે આપેલો કોઠો છે પૂર્ણ કરવાનો છે. તો અહીં ભાવિન અને અલ્પા એની એજ, તો અહીં 20 અને 19, તો 20 અને 19. હાઇટ તો 164 સેન્ટીમીટર્સ, 162 સેન્ટીમીટર્સ. એનો વેઇટ 65 kg, 55 kg. ફેમિલી મેમ્બર તો અહીં 4 મેમ્બર છે, અહીં 5, તો 4 અને 5. ફ્રેન્ડ્સ તો આને 12 મિત્રો છે અને પણ 12 મિત્રો છે. તો આ રીતની વિગતના આધારે નીચેનો કોઠો કમ્પ્લીટ કરવાનો છે. એના પછી પ્રશ્ન નંબર 3માં આપ્યું છે, માગ્યા મુજબ જવાબ આપો. ઉદાહરણ મુજબ પ્રશ્ન. તમને અહીં પ્રશ્ન પૂછેલો છે કે એટ 9:45 દિવ્યા વોશિંગ હર કાર. તો અહીં આપણને ક્વેશ્ચન ટેગ, અહીં વોઝન્ટ સી, તો યસ સી વોઝ. તો એ રીતના જવાબ આપણે અહીં લખવાના છે. તો અહીં આપેલા છે કે દિવ્યા વોઝ નોટ ગોઈંગ ટુ ઓફિસ. વોઝ સી, તે ગઈ? તો નો, સી વોઝન્ટ, કેમ કે નોટ વાળો છે તો આપણે નકારમાં જવાબ લખવો પડશે. દિવ્યા વોઝ રીડિંગ અ ન્યૂઝપેપર. તો નો, સી વોઝન્ટ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પ્રશ્ન કે સી વોઝ સી, તો યસ સી વોઝ. દિવ્યા વોઝ નોટ ટોકિંગ ફૂડ. વોઝ સી, તો નો, સી વોઝન્ટ. દિવ્યા વોઝ લિસનિંગ ટુ રેડિયો. તો વોઝ સી, તો યસ સી વોઝ. તો આપણે આ રીતે પ્રશ્ન વાક્ય બનાવવાના છે અને આપણે જવાબ લખવાના છે. હકાર હોય તો નકાર, નકાર હોય તો હકાર. એ રીતનો જવાબ આપણે લખવાના છે. પ્રશ્ન નંબર 4માં આપેલો છે, ડાયલોગ છે, સંવાદ પૂર્ણ કરવાનો છે. યોર મેજેસ્ટ્રી, અ સાધુ, ગુડ મોર્નિંગ, ધ મિનિસ્ટર અને રમણ. તો આ રીતના તેનાલી રામણ કહે છે, તેનાલી રામણ એન્ડ કોર્ટિયર્સ, ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટ્રી. નામદાર, મહારાજ, રાજા, ગુડ મોર્નિંગ. તો કિંગ કહે છે, ગુડ મોર્નિંગ. વેર આર માય મિનિસ્ટર ટુડે? મારા મંત્રીઓ ક્યાં છે? આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. મારે તેમની સાથે નવા રોડ પ્રોજેક્ટની ચર્ચા કરવી છે. તો કોર્ટિયર 2 કહે છે, યોર મેજેસ્ટ્રી, અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ.
આપણા રાજ્યમાં એક મહાન સાધુ છે. ધીસ ડેઝ ધ મિનિસ્ટર આર એટ ધ સાધુસ કેમ્પ. અને મંત્રીઓ સાધુના કેમ્પમાં ગયા છે. તો કિંગ કહે છે સાધુ, ગ્રેટ સાધુ, મહાન સાધુ. હુ ઇઝ ધીસ સાધુ? આ સાધુ કોણ છે? આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ. હું તેના વિશે કાંઈ જાણતો નથી. ડુ યુ નો સમથિંગ રમણ? રામણ, તું મને થોડુંક એના વિશે માહિતી આપી શકે? આગળ છે ક્વેશ્ચન નંબર 5 આપેલું છે એન્ડ અને બટનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. નંબર 1, જોન કેન પરફોર્મ ઓન હાઈ સ્વિંગ. તો તે હાઈ સ્વિંગ ઊંચા કૂદકા હિંચકા ઉપર પરફોર્મ કરી શકે છે. બટ હી કેન નોટ રાઇડ અ હોર્સ. પણ ઘોડાની સવારી કરી શકતો નથી. માય ડોગ કેન જમ્પ. મારો કૂતરો કૂદી શકે છે. એન્ડ પ્લે, રમી શકે છે. રોહન કેન વોક ઓન અ રોપ. રોહન દોરડા ઉપર ચાલી શકે છે. બટ હી કેન નોટ પ્લે ટ્રિક્સ. પણ તે જાદુ બતાવી શકતો નથી. સ્મિતા ઇઝ સ્માર્ટ એન્ડ ક્લેવર ગર્લ. રશ્મિતા કેન રાઇટ, લખી શકે છે. એન્ડ રીડ ઇંગ્લિશ. આઈ કેન સિંગ વેલ. હું સારું ગાઈ શકું છું. આઈ કાન્ટ રન ફાસ્ટ. બટ આઈ કાન્ટ ફાસ્ટ રન ફાસ્ટ. હું ઝડપથી દોડી શકતો નથી. તો આ રીતના જવાબ લખવાના છે. પ્રશ્ન નંબર 6 આપેલું છે ખૂટતા અક્ષર મૂકી અર્થપૂર્ણ સ્પેલિંગ બનાવવાનો છે. તો અહીં આપણને સ્પેલિંગ પેલો કિંગડમ, રાજ્ય, બીજો હેવન, સ્વર્ગ, મેજેસ્ટ્રી, નામદાર, કોર્ટિયર, દરબારી, પોલીસ, કન્ટ્રી, તો દેશ, ટ્રી, તો ઝાડ. વિદ્યાર્થી મિત્રો, અહીં 8 અને 9 નંબરમાં કયા સ્પેલિંગ આવે જો તમને આવડતા હોય તો મને કોમેન્ટ જરૂરથી કરજો. કમ એટલે આવવું. તો નંબર 8 એક સ્પેલિંગ આપેલો જેનો અર્થ થાય છે દાઢી. તો એ સ્પેલિંગ કયો આવે છે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. પ્રશ્ન નંબર 7 આપેલું છે બિફોર અને ધેરફોરનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. બીકોઝ એટલે કારણ કે, ધેરફોર એટલે તેથી. મનીષ વોન ધ રેસ. મનીષ રેસ જીત્યો. બીકોઝ કારણ કે હી રેન ફાસ્ટ. તે ઝડપી દોડ્યો હતો. સતીશ ઇઝ ઇન ધ બેડ. સતીશ પથારીમાં સૂતો છે. કારણ કે બીકોઝ હી ઇઝ ઇલ. તે બીમાર છે. ઇટ વોઝ ગીતાસ બર્થડે. આજે ગીતાનો જન્મદિવસ હતો. તેથી સી અરેન્જ અ પાર્ટી એટ હોમ. તેથી ઘરે પાર્ટીનું આયોજન કર્યું હતું. ભાવિની હેઝ નોટ ગોન ટુ સ્કૂલ. સ્કૂલે ન ગઈ હતી. બીકોઝ કારણ કે સી હેઝ અ હોલિડે ઇન હર સ્કૂલ. કારણ કે તેને સ્કૂલમાં રજા હતી. ઇટ વોઝ રેનિંગ હેવીલી. ખૂબ જ ભારે વરસાદ આવી રહ્યો હતો. ધેરફોર તેથી વી ટુક અમ્બ્રેલા વિથ અસ. તેથી અમે અમ્બ્રેલા છત્રી સાથે લીધી. એના પછીનો પ્રશ્ન નંબર 8 આપેલો છે નીચે આપેલા શબ્દોને શબ્દકોશ પ્રમાણે ગોઠવો. એટલે કે કક્કાવારી ક્રમમાં ગોઠવો. તો સૌથી પહેલાં આવશે આંટી, પછી આવશે બુક, પછી આવશે બોય. જો પહેલો બી સરખો હોય તો બીજો જોવાનો, બીજો સરખો હોય તો ત્રીજો જોવાનો નંબર. પછી આવશે રેબલ ને પછી આવશે રિમાર્ક. તો આ રીતને તમારે શબ્દને ક્રમમાં ગોઠવી લેવાનો છે. પ્રશ્ન નંબર 9 આપેલું છે આપેલા સમૂહનો ઉપયોગ કરીને વિષય પર નિબંધ લખો. અહીં તો સાયન્સ ફેર વિશે લખવાનો છે. અહીંયા આપેલા મુદ્દાઓ છે એ મુદ્દા આધારે લખવાનો છે. અથવામાં આપણને પત્ર આપ્યો છે જે આપણે પત્ર પૂર્ણ કરવાનો છે. એનો કાઉન્સ આપેલો છે. તો રિગાર્ડ્સ, પ્રાચી, ગાંધીનગર, માય એક્સપિરિયન્સ અને વન્ડરફુલ. તો અહીં ગાંધીનગર આવશે. ડિયર ફ્રેન્ડ પ્રાચી, હાવ આર યુ, કેમ છો? આઈ એમ ફાઇન હિયર, મને અહીં સારું છે. આઈ એમ રાઇટિંગ ધીસ લેટર ટુ શેર માય એક્સપિરિયન્સ ઓફ સાયન્સ એક્ઝિબિશન. તો અહીંયા આવશે માય એક્સપિરિયન્સ ધેટ હેલ્ડ ઇન માય સ્કૂલ ટુડે. રિયલી, ખરેખર. ઇટ વોઝ અ વન્ડરફુલ એક્સપિરિયન્સ. એક અદ્ભુત અનુભવ હતો તો વન્ડરફુલ આવશે. ને ગીવ માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ. તારા માતા પિતાને મારા વંદન કહેજે. યોર ફ્રેન્ડ વિરા. તો આ રીતે લખવાનો છે. એના પછી આપેલો છે પ્રશ્ન નંબર 10 અહીંયા રમત ઉત્સવનો અહેવાલ લખવાનો છે. રિપોર્ટ લખવાનો છે. એના મુદ્દાઓ ડેટ, કોમ્પિટિશન ઓર્ગેનાઇઝ બાય અવર સ્કૂલ, રિલે રેસ, લોંગ જમ્પ, હાઈ જમ્પ, ડિસ્ક થ્રો,
100 મીટર રેસ વિનર્સ ગોટ ટ્રોફી એન્ડ એન્જોય. અને ચિત્ર ઉપરથી વાર્તા, અહીં જે ચિત્ર આપેલા છે એની ઉપરથી તમારે વાર્તા લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, જે વાર્તા છે, જે નિબંધ છે, એનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરશું. જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને ભાગ નંબર 2નો વિડીયો ઝડપથી મળી શકે. પ્રશ્ન નંબર 11માં આપેલું છે, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને કાવ્ય પૂર્ણ કરો. બ્લુ બ્લુ તો બ્લુ રંગમાં સ્કાય હોય, ગ્રીન ગ્રીન તો એમાં ઘાસ હોય, રેડ તો ધ સન હોય, યલો યલો તો એમાં ફ્લાવર્સ હોય. તો આ રીતની આપણે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 8નું અંગ્રેજીનું પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. વિડીયો ગમે તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર, ધન્યવાદ.